અત્યારે હાલમાં વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી એ મહત્વનું આઈડી બનવા જઈ રહ્યું છે. ત્યારે અત્યારે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી પણ કહેવામાં આવે છે, જેને લઈને સીધી જ ચર્ચા આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે કરીશું. હવે મેડમ, જે અપાર આઈડી છે તેના વિશે થોડીક માહિતી આપશો. અપાર આઈડી એક એવું આઈડી છે જે માનનીય વડાપ્રધાનશ્રીના અને સૂચના અનુસાર કે ભાઈ એક વન નેશન અને વન આઈડી, કે દરેક સ્ટુડન્ટ માટે જેમ આપણે ડિજીલોકરની વ્યવસ્થા હોય છે તે પ્રમાણે સ્ટુડન્ટના એકેડેમિક અને બાહ્ય કરિક્યુલમ એક્ટિવિટી, સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને દરેકે દરેક વસ્તુ એક જ આઈડીના નંબરથી આપણે કોઈ પણ શાળા તેને જોઈ શકે અને ભવિષ્યમાં કોઈ પણ આગળના લેવલે, મતલબ કોલેજ લેવલે કે બીજા કોઈ કોર્સમાં એડમિશન મેળવે છે ત્યારે તેની બધી જ વિગત એક જ સાથે મળી રહે તે માટે આવું એક અપાર આઈડી જનરેટ કરવાની વાત છે. મેડમ, એક વસ્તુ પૂછવા માંગીશ, જે અપાર આઈડી છે કયા ધોરણથી લઈને અપાર આઈડી આપવામાં આવશે? અપાર આઈડી આમ તો પ્રી સ્કૂલથી લઈ અને છેક ધોરણ 12 સુધી આપવાની વ્યવસ્થા છે, પરંતુ અત્યારે 9 થી 12નું અપાર આઈડીનું જનરેટનું કામ શરૂ છે અને સાથે સાથે હવે પ્રાઇમરી સેક્શનમાં પણ અપાર આઈડી જનરેટ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. અત્યારે એક અપાર આઈડીમાં એક ઇસ્યુ આવી રહ્યો છે કે જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ પ્રમાણે જે નામ કરવાનું છે, જેને લઈને વિદ્યાર્થીઓ અહીંથી ત્યાં ભટકી રહ્યા છે, તેને લઈને શું સંદેશો આપવા માંગશો? અપાર આઈડીમાં ખાસ તો બાળકનું પૂરું નામ હોવું જરૂરી છે તેવી સૂચના હતી પહેલી, પરંતુ હાલની સૂચના મુજબ બાળકના આધાર કાર્ડમાં સુધારો કરવા માટે થોડો સમય લાગે એવો છે, તો અત્યારે યુડાયસ પ્લસમાં આધાર કાર્ડ પ્રમાણે નામનો સુધારો કરી અને એનું અપાર આઈડી જનરેટ કરી દેવું એવી સૂચના મળેથી હાલ શાળા કક્ષાએ આપણે બાળકના આધાર કાર્ડ પ્રમાણે એના યુડાયસ પ્લસમાં ચેન્જ કરી અને અપાર આઈડી ક્રિએટ કરી રહ્યા છીએ. એના જીઆરમાં નામ જે છે, જીઆરમાં નામ તેમાં કોઈ સુધારો કરવાનો થતો નથી, પરંતુ માત્ર અત્યારે એના આધાર કાર્ડની અંદર જે નામ છે એ પ્રમાણે યુડાયસમાં નામ કરી અને શાળા કક્ષાએથી સુધારાની કામગીરી ચાલી રહી છે. મેડમ, જે અપાર આઈડી બનવા જઈ રહ્યું છે, વિદ્યાર્થીને કઈ બી પ્રોબ્લેમ થતો હોય તો કોનો સંપર્ક કરી શકે છે? ચોક્કસ અપાર આઈડી જનરેટની કામગીરી શાળા કક્ષાએ જ કરવાની છે. શાળાના શિક્ષકશ્રી અને આચાર્યશ્રી કરી રહ્યા છે. છતાં પણ શાળામાં કોઈ પ્રશ્ન હોય અથવા વાલીને કોઈ પ્રશ્ન હોય તો એ જે તે તાલુકાના બ્લોક MIS છે, BRC કોર્ડિનેટર, CRC કોર્ડિનેટર, તેનો પણ કોન્ટેક્ટ તે કરી શકે છે. અને સાથે સાથે બીજી કઈ તકલીફ હોય તો અમારા ADI 9 થી 12માં મદદનીશ શિક્ષણ નિરીક્ષક છે તેનો પણ કોન્ટેક્ટ કરી શકે છે.